સર આપનું નામ? મારું નામ જોશુઆ માર્ટિન છે અને મારી ઉંમર 21 વર્ષની છે અને હું સુરતમાં રહું છું. કઈ રીતે વિચારધારણા હતી તમારી? શું વિચારધારણા હતી અને કઈ રીતે તમે વિચાર? જ્યારે હું 10 વર્ષની ઉંમરે પ્રથમ વખત ગાંધી આશ્રમની મુલાકાત લીધી, ગાંધીજીના વિચારો, ગાંધીજીના આદર્શોને સમજવાનો પ્રયત્ન કર્યો, ત્યાર પછી આ બાબત વિશે મારી રુચિ વધતી ગઈ. મહાત્મા ગાંધીનું જે જીવન છે એ દુનિયાના લાખો લોકોને પ્રેરિત કરે છે, દુનિયાના કરોડો લોકોને પ્રેરિત કર્યા અને એમણે દુનિયાના કરોડો લોકોને સત્યાગ્રહના માધ્યમથી સ્વતંત્રતાને માટેનો માર્ગ પ્રશસ્ત કરવાને માટે ગાંધીજીએ એક બહુ મહત્વનું યોગદાન આપ્યું અને હું પણ એ નાગરિકોમાંનો એક છું જે મહાત્મા ગાંધીથી પ્રેરિત થયો અને ત્યાર પછી આ બાબતે વધારે સંશોધન કર્યું, રિસર્ચ કર્યું અને આ બાબત પર અધ્યયન કરવાની શરૂઆત કરી. અત્યાર સુધીમાં ટોટલ મેં 4 બુકો લખી છે. 2 મહાત્મા ગાંધીના જીવન પર છે, એક સ્વાતંત્ર્ય સંઘર્ષ પર છે અને એક વડાપ્રધાન મોદી સાહેબ પર છે. કઈ રીતના તમને સન્માનિત કરવામાં મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ મારા પુસ્તકો અને લેખન શૈલીની પ્રશંસા કરી છે અને ગુજરાતના ગવર્નર સાહેબ પણ આ બાબતથી ખૂબ ખુશ હતા. ઓમ પ્રકાશ કોહલી સાહેબ, એમણે પણ આ બાબતની પ્રશંસા કરીને મારું સન્માન કર્યું હતું. તમારો આ કેટલા ટાઈમથી આ બુક લખો છો? શું કહેશો તમે આવવાવાળી પેઢી? હું 2016માં મેં ફર્સ્ટ પુસ્તક લખ્યું અને ત્યાર પછી લેખન શૈલી મારું જે છે લખવાનું એ ચાલુ જ રહ્યું છે અને હું આવનારી પેઢીને એટલો જ મેસેજ આપીશ કે આજે દુનિયાની અંદર વિશ્વયુદ્ધ જેવો માહોલ છે અને આપણે જોઈએ છે કે ઇઝરાયલ છે, ઈરાક છે અને બધા દેશો આજે લડવા તરફ આગળ વધી રહ્યા છે. રશિયા અને યુક્રેનનું વોર તો ખાસા સમયથી ચાલી જ રહ્યું છે, પણ આવા સમયોમાં મહાત્મા ગાંધીના વિચારો એ દુનિયાને માટે શાંતિ અને સમાધાનના વિચારો છે. હું માનું છું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારોનું અનુકરણ આવનારી પેઢીને માટે, આવનારા સમાજને માટે એક ફાયદાકારક હશે. શું મેસેજ છે તમારો? આજે દેશ જ્યારે 155મી ગાંધી જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે દેશ અને દેશવાસીઓને એક જ સંદેશ આપવાનો કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો એ કોઈ એક દેશ કે એક પેઢી માટેના નથી, પણ એમના વિચારો એ અનંત છે અને એ વિચારોનો કોઈ અંત નથી. આવનારા સમયોમાં પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મારા જેવા અનેક લોકોને પ્રેરિત કરતા રહેશે. એમના વિચારો પર ચાલીને જ આપણે દિવ્ય, ભવ્ય અને સશક્ત આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકીશું. હાલ હમણાં એવો કોઈ વિચાર નથી, પણ અધ્યયન ચાલે છે ઇતિહાસના ક્ષેત્રે.